નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતની આસપાસ અલગ અલગ સિસ્ટમો આવી રહી હતી અને સિસ્ટમોને કારણે ફરીથી ગુજરાતમાં તોફાની વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। તો વિંડીના માધ્યમથી પહેલાં સમજીએ કે ક્યાં અતિભારે અને ભારે વરસાદ પડવાની સંભાવના છે, કઈ સિસ્ટમો છે। સૌથી પહેલાં તો આપણે ગઈકાલે પણ જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે જે આ કેરળવાળો આખો પટ્ટો છે, એટલે દરિયાકાંઠાનો જે આખો પટ્ટો છે, મહારાષ્ટ્રથી જે દરિયા કિનારાથી જે ટ્રફ આવી રહ્યું છે એના કારણે ફરીથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે। નવસારી, વલસાડ, ડાંગ આ બધા જ વિસ્તારોમાં ફરી એકવાર જે વરસાદ છે અતિથી અતિભારે પડવાની સંભાવનાઓ અત્યારે છે। ટ્રફ અહીંયાથી પસાર થશે કોલ્હાપુર અને પછી મુંબઈથી થઈને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશશે અને એના કારણે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે। બીજી બાજુ અહીંયા જે એક સિસ્ટમ અને એક ટ્રફ બન્યું હતું જે ઉપરની તરફ જવાનું હતું એના કારણે ગઈકાલે કચ્છ, દેવભૂમિ, દ્વારકા એ બધા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો। એટલે હવે ફરીથી એની જે આફ્ટર અસર છે, એટલે જ્યારે ટ્રફ પસાર થઈ ગયું એના પછીની અસર છે એમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે। ઓગસ્ટ પહેલી તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં, કચ્છમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। પહેલી તારીખે સારો એવો વરસાદ પડશે। સાથે જ બંગાળની ખાડીમાંથી આ બાજુથી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ તમને અહીંયા આ જે ગ્રીન કલર દેખાય છે એ એના ભાગરૂપે છે। એટલે અહીંયાથી એ જ્યારે પસાર થશે, ટ્રફ પસાર થશે તો મધ્યના ભાગોમાં, મધ્ય ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની સંભાવના છે। પહેલી, બીજી, ત્રીજી તારીખની આસપાસ એની અસર થઈ શકે છે। આપણે જે ટ્રફની વાત કરતા હતા એ ધીરે ધીરે મુંબઈથી પસાર થઈને મહારાષ્ટ્રમાં આવશે, આ બાજુથી વરસાદ આવશે એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે। આ જે ટ્રફ છે જો એ રાજસ્થાન તરફ જાય છે તો એની અસર ઉત્તર ગુજરાતને વધારે થશે, પણ અત્યારે સ્થિતિ એવી છે કે નાગપુર અને એની આસપાસ એ દેખાઈ રહ્યું છે। ગુજરાતમાં સારો એવો વરસાદ એ લઈને આવશે। જો અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ કે લો પ્રેશર બને છે તો પછી ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહીનો વરસાદ પડી શકે છે, પણ એ અત્યારે સંભાવના નથી દેખાઈ રહી। આ બાજુથી આવતી એક સિસ્ટમ, નીચેથી એક ટ્રફ પસાર થઈ રહ્યો છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર અને મધ્યના ભાગો, તમે જો 3 તારીખે કેટલો અતિભારે વરસાદ છે। 3 તારીખે બધા જ વિસ્તારો, દક્ષિણના ભાગો છે ત્યાં સૌથી વધારે વરસાદ છે। સુરત, વલસાડમાં સૌથી વધારે વરસાદ છે। આ બાજુ ઉના, ભાવનગરમાં વરસાદ છે। આ બાજુ અમદાવાદની આસપાસ વરસાદ બહુ જ વધારે છે અને મધ્ય ગુજરાતમાં પણ એની સૌથી વધારે અસર થશે। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે। મહેસાણા, દાહોદ એ વિસ્તારમાં પણ સારો વરસાદ પડશે। આ બાજુ કચ્છમાં એટલો ભારે વરસાદ નહીં પડે, સામાન્ય મધ્યમ વરસાદ પડશે, પણ દરિયાકાંઠાના વિસ્તારમાં 3જી તારીખથી અને દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। 4 તારીખે પણ બહુ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે। તમે વડોદરા અને એની આસપાસ જુઓ, આ જે રેડ કલર છે એ સૂચવે છે કે ગુજરાતમાં ફરી એકવાર અતિથી અતિભારે વરસાદ પડવાનો છે। કોટા તરફ જે સિસ્ટમ જઈ રહી છે, એટલે તમે સમજો રાજસ્થાન તરફ જઈ રહી છે, એટલે ફરીથી ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે। જો કે ઉત્તર ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ જે સૌરાષ્ટ્રને બધે પડ્યો એવો નથી પડ્યો, પણ એ પણ પડવાની સંભાવના છે। 5 તારીખે કચ્છમાં પણ બહુ જ ભારે વરસાદ છે, ત્યાંથી સિસ્ટમ પસાર થાય છે, એટલે આ બાજુથી આવેલી સિસ્ટમ અને આ બાજુથી આવેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં 3જી, 4થી ને 5મી તારીખની આસપાસ ભારે વરસાદની સંભાવના છે। ક્યાં ભારે વરસાદ પડવાની સંભાવના વધારે છે તો નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે। બીજી બાજુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, એટલે દ્વારકા, પોરબંદર, અમરેલી, જામનગર આ બધા વિસ્તારોમાં પણ સારો વરસાદ પડશે અને 4થી તારીખની આસપાસ જ્યારે રાજસ્થાન તરફ સિસ્ટમ ફંટાઈને જશે એ વખતે પાલનપુર, મહેસાણા અને બનાસકાંઠામાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતથી જ્યારે પસાર થશે સિસ્ટમ ત્યારે આખા મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાનો છે। હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે એમાં તમે જુઓ કે જે અલગ અલગ ટાઈપની સિસ્ટમો છે, જે ઓક્સોટ્રફ છે બનતા હોય છે, એ પ્રમાણે તમને અહીંયા એક સિસ્ટમ દેખાશે, અહીંયાથી પસાર થતી એક સિસ્ટમ દેખાશે અને અહીંયાથી ઉપરની તરફ જે ટ્રફ છે પસાર થઈ રહ્યો છે, એટલે ટ્રફ જેમ જેમ ઉપરની તરફ આવશે એમ દક્ષિણ ગુજરાતમાં મેં વાત કરી એ રીતના ભારે વરસાદની સંભાવના છે। બાકી અત્યારે 1-2 દિવસ અતિ ભારે વરસાદ નથી પડવાનો ક્યાંય પણ। હવે
પહેલી ઓગસ્ટે પણ ક્યાંય વરસાદ નહીં હોય, પણ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ઓગસ્ટ સુધી બહુ જ ભારે વરસાદની સંભાવના છે ગુજરાતમાં. અને એ વરસાદ પણ એવો જ હશે જે હમણાં સુધી આપણે જોયો. હવે જોઈએ કે હવામાન વિભાગ શું કહે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1લી તારીખે કેવો વરસાદ પડશે. 1લી તારીખે નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માફ કરજો, ઓરેન્જ નહીં, યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં ભારે વરસાદની સંભાવના છે. બાકી ક્યાંય એલર્ટ નથી આપવામાં આવ્યું, ક્યાંય રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ ક્યાંય નથી. 31 તારીખ એટલે આજે ક્યાં ભારે વરસાદ પડવાનો છે, તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 2જી તારીખે પણ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં જ ભારે વરસાદની સંભાવના છે. એટલે જે આપણે ટ્રફની વાત કરી રહ્યા હતા, જે કોકણથી થઈને મહારાષ્ટ્ર થઈને પછી આ બાજુ દરિયાકાંઠાથી દક્ષિણ ગુજરાતમાં ટ્રફ પસાર થશે. દક્ષિણ ગુજરાતમાં જ્યારે ટ્રફ પસાર થવાનો છે ત્યારે એની અસર સૌથી વધારે નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં થવાની છે. આગામી 3 દિવસ સુધી ત્યાં ભારે વરસાદ રહેવાનો છે. બાકી જેમ જેમ નવી સિસ્ટમ બનતી રહેશે એમ તમને અપડેટ આપતા રહીશું. નમસ્કાર.